ગઈકાલે દિવાળી હતી તો આજે નવું વર્ષ હોવું જોઈએ, પણ આજે ન તો કોઈ તહેવાર છે, ન કોઈ વિધિ વિધાન, ન તો આજે અમાવસ્યા છે, ન તો પ્રતિપદા. આજે માત્ર ખાલી પડતર દિવસ છે, જેને ગુજરાતી લોકભાષામાં લોકો ધોકો કહે છે. તેને શાસ્ત્રીય રીતે ક્ષય તિથિ, પડતર દિવસ કે અંતરાલ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. હિન્દુ પંચાંગમાં તિથિ એ માત્ર તારીખ નથી, એ છે સૂર્ય અને ચંદ્રના અક્ષાંશ વચ્ચે રચાતો 12 અંશનો એક અદ્ભુત ખૂણો. ચંદ્ર જ્યારે પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે ત્યારે એ ખૂણો ધીરે ધીરે વધે છે, અને જ્યારે તે 12 અંશનો થાય છે ત્યારે એક તિથિ શરૂ થાય છે. પણ ચંદ્રની ગતિ એક સમાન નથી, એ અંડાકાર કક્ષામાં ફરે છે, ક્યારેક તે ઝડપી તો ક્યારેક ધીમે. જ્યારે ચંદ્ર પૃથ્વીથી નજીક હોય છે ત્યારે વધુ ઝડપથી આગળ વધે છે અને એક દિવસમાં 13 અંશ કરતા પણ વધુ અંતર કાપે છે. જ્યારે ચંદ્ર પૃથ્વીથી દૂર હોય છે ત્યારે ધીમી ગતિ કરે છે અને 12 અંશ કરતા ઓછો આગળ વધે છે. આ ગતિના ફેરફારથી તિથિનો સમય પરિવર્તિત થાય છે. સરેરાશ એક તિથિ 23 કલાક અને 37 મિનિટની હોય છે. સૌથી ટૂંકી તિથિ 19 કલાક અને 59 મિનિટની હોય છે, જ્યારે સૌથી લાંબી તિથિ 26 કલાક અને 47 મિનિટની હોય છે. સનાતન પંચાંગ 2 પદ્ધતિ ચક્રોને ધ્યાનમાં રાખે, સૂર્ય ચક્ર અને ચાંદ્ર ચક્ર. સૂર્ય વર્ષ 365 દિવસ 6 કલાક 9 મિનિટ અને 9.6 સેકન્ડનું હોય છે, જ્યારે ચાંદ્ર વર્ષ 354 દિવસ 8 કલાક 48 મિનિટ અને 40.512 સેકન્ડનું હોય છે, જ્યારે ચંદ્રમાસ 29 દિવસ 12 કલાક 44 મિનિટ અને 2.956 સેકન્ડનું હોય છે. દર વર્ષે લગભગ 10 દિવસ 8 કલાક અને 9 મિનિટનો આ તફાવત ઊભો થાય છે. આ તફાવતને સંતુલિત કરવા માટે અધિક માસ અને ક્ષય તિથિઓ આવે છે. 20 ઓક્ટોબર 2025 અર્થાત ગઈકાલે અમાવસ્યાની તિથિ 3:44 શરૂ થઈ હતી, જ્યારે 21 ઓક્ટોબર અર્થાત આજે સૂર્યોદય સમયે હજુ અમાવસ્યા પણ શરૂ હતી, અને 21 ઓક્ટોબર અર્થાત આજે સાંજે 5:54 પ્રતિપદાની તિથિ શરૂ થવાની છે, જે આવતીકાલે અર્થાત 22 ઓક્ટોબરે સૂર્યોદય પ્રતિપદા ગણાશે. પંચાંગનો મૂળ સિદ્ધાંત છે કે જે તિથિ સૂર્યોદય શરૂ થઈ હોય એ જ તિથિ આખા દિવસની તિથિ ગણાય. એટલે કે જો સાંજે કોઈ નવી તિથિ શરૂ થઈ હોય પણ જો સૂર્યોદય બીજા દિવસે હોય તો એ તિથિ બીજા દિવસે ગણાશે. છેલ્લા 3 વર્ષથી લગભગ 2023, 24 અને 25 અને હવે લગભગ 2026માં પણ ધોકાની તિથિ આવવાની શક્યતાઓ છે. આ કોઈ પંચાંગની ખામી નથી, પરંતુ ચંદ્રના ગતિમાં થતો વૈજ્ઞાનિક ફેરફાર છે. ચંદ્ર પૃથ્વીની આસપાસ અંડાકાર કક્ષામાં ફરે છે, અને આ કક્ષા પણ સ્થિર નથી, આ કક્ષા પણ સતત પરિવર્તનશીલ છે. ચંદ્રના અક્ષાંશીય ફેરફાર 8.85 વર્ષમાં એક ચક્ર પૂર્ણ કરે છે. જ્યારે ચંદ્ર પૃથ્વીથી સૌથી નજીક હોય છે એ સમયે તે ખૂબ ઝડપી આગળ વધે છે અને એક દિવસમાં 13 અંશ કરતા પણ વધુ અંતર કાપી લે છે. પરિણામે એક જ દિવસની અંદર 3 તિથિઓ શરૂ થાય છે, જેના કારણે મધ્યમ તિથિનો ક્ષય થાય છે, અને એ દિવસને કહેવામાં આવે છે ધોકો. તો હવે ક્યારે પણ ધોકો સાંભળો તો જાણજો કે આ ભારતીય પંચાંગનું અદ્ભુત વૈજ્ઞાનિકતાનું પ્રમાણ છે, જે સમય, ખગોળશાસ્ત્ર અને શાસ્ત્રનો અદ્ભુત સંગમ રચે છે. આવા જ અદ્ભુત રહસ્ય જોવા માટે જોડાયેલા રહો સનાતન સંવાદ સાથે.